જામનગરમાં કોચિંગ ક્લાસ એસોસિએશન દ્વારા બોર્ડ પરીક્ષા પૂર્વે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 3 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષાનો ભય દૂર થાય અને તેમને વાસ્તવિક પરીક્ષા માહોલનો અનુભવ મળે તે હેતુથી દર વર્ષે આ પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે. છેલ્લા 17 વર્ષથી સતત આ સંસ્થા દ્વારા મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10 માટે ગણિત અને વિજ્ઞાન, ધોરણ 12 માટે એકાઉન્ટ સહિતના અન્ય વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. કુલ 52 બ્લોકમાં સુવ્યવસ્થિત રીતે પરીક્ષા લેવામાં આવી હતી. નામ જાડેજા ખ્યાતિબા છે. હું 10મા ધોરણમાં ભણું છું અને આ જામનગર કોચિંગ ક્લાસીસ એસોસિએશન દ્વારા જે આયોજિત હતું એક્ઝામનું મોડલ ટેસ્ટનું, તેનાથી જે મને મારો ભય હતો એ દૂર થઈ ગયો છે અને એકદમ આમ તમે બોર્ડમાં બેઠા હોય એવો જ માહોલ હતો અને બહુ સારું છે અને બધાનો કોન્ફિડન્સ છે એ અપ થાય એવું પેપર હતું અને સાવ ઇઝી પેપર હતું, જેનાથી અમને આમ ખુશી થઈ અને અમને એક મળ્યું કે આ આવી રીતે એક્ઝામ હોય છે. ક્લાસ એસોસિએશનના જામનગર કોચિંગ ક્લાસ એસોસિએશનના પ્રમુખ જતીન સોમૈયા. જામનગર કોચિંગ ક્લાસ છેલ્લા 17 વર્ષથી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી માટે મોડલ ટેસ્ટનું આયોજન કરી રહ્યા છે. આ વર્ષે જે મોડલ ટેસ્ટ લેવાયેલ છે તેમાં આશરે 3200 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે અને તેઓમાં ધોરણ 10ના 2000 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 1200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ છે. આ એક્ઝામનો મુખ્ય હેતુ એ છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ દેવા જાય તે પહેલાં પ્રી બોર્ડની એક્ઝામ દઈ શકે એવું આપણે માહોલ એકઠું કરેલ છે. કારણ કે બોર્ડની અંદર જે કોઈ પણ સ્કૂલમાં એ લોકો એક્ઝામ દેવા જવાની છે, જ્યારે રેગ્યુલરમાં શું એ એક્ઝામ દેતા હોય તો ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થી પોતાના ક્લાસમાં, ધોરણ 12ના વિદ્યાર્થી પોતાના ક્લાસ કે સ્કૂલોમાં જ એક્ઝામ દેતા હોય છે. પરંતુ અહીંયા માહોલ એવો મળે છે કે પોતાના બેન્ચની આગળ પાછળ બીજા ક્લાસ કે બીજા સ્કૂલના વિદ્યાર્થીઓ આવે છે, એટલે તેઓનો ભય દૂર થાય. બીજું બોર્ડની જેમ જ એ લોકોને બારકોડ સ્ટીકર લગાવવાનું હોય અને સંપૂર્ણ તૈયાર કરીને જવાનું હોય. આવા અને કેલ્ક્યુલેટર જેવા હોય અમુક 12મા ધોરણની અંદર લઈ જવાના હોય તો તેઓ ભૂલી ગયા હોય તો તેઓ પણ અત્યારથી ખ્યાલ રહે. મોડલ ટેસ્ટની અંદર જામનગરની અંદર 3 કોલેજોમાં એક્ઝામ લેવામાં આવેલ છે, જેમાં DKV કોલેજ, મહિલા કોલેજ અને HJ દોશી BCA કોલેજનો પણ ફાળો આપેલ છે. આ એક્ઝામની અંદર આશરે 52 થી 60 જેટલા ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે અને આશરે 90 થી 100 જેટલા સુપરવાઇઝરો સહકાર આપેલ છે. અને જામનગરના આખું એસોસિએશન છે એમાં 100 થી 30 ક્લાસીસવાળા બધા સાથે મળી અને આ એક્ઝામનું આયોજન કરેલ છે. ધોરણ 10ની અંદર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ, એમ ધોરણ 12ની અંદર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની એક્ઝામ લીધેલ છે, જેમાં ધોરણ 10ના મેથ્સ અને સાયન્સના પેપર લેવામાં આવેલ છે અને ધોરણ 12ના એકાઉન્ટ અને BOના પેપર લેવામાં આવે છે, જે બોર્ડની સંપૂર્ણ તૈયારી મુજબ જ કરેલા છે. થેન્ક યુ.